તો આ પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે। ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તેવામાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની ટીમે સરાહનીય કામગીરી કરી। ગાંધીનગર પોલીસની સાથે કેનાલ પર સતત પેટ્રોલિંગ થયું। ભારે ગરમીમાં પણ યુવાઓની અવિરત જનસેવા શરૂ થઈ। પરિણામના દબાણ વચ્ચે અનિચ્છનીય ઘટના રોકવા પ્રયાસ થયો। કેનાલના સંવેદનશીલ વિસ્તારમાં ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી। જ્યારે ધોરણ 10 અને 12નું જ્યારે પરિણામ ડિક્લેર થતું હોય છે એવા દિવસોમાં કોઈ વિદ્યાર્થી નાસીપાસ થઈને આપઘાત ન કરે, સુસાઇડ ન કરે, કોઈ અનિચ્છનીય પગલું ન ભરે એ હેતુથી અમે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત જીવન આસ્થા હેલ્પલાઇન સાથે રહી, એમના પોલીસ જવાનો સાથે રહી, અમારી 20 જેટલી વિદ્યાર્થીઓની ટીમ સાથે રહી ગાંધીનગર અને અમદાવાદની વિવિધ જે અલગ અલગ કેનાલો છે એના પર સતત આટલી ગરમીમાં પણ સતત પહેરો રાખીને એમને બચાવવા માટેનો પ્રયાસ 10 વર્ષથી અમે કરતા આવ્યા છીએ। અને સદનસીબે આપણે જણાવવા માંગીશ કે આ વખતે 2 મહિલાઓનો જીવન બચાવવામાં અમે સફળ રહ્યા છીએ।